વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષયમાં પાઠ નંબર 14 જન્મોત્સવ એ પાઠ વિશે આપણે અભ્યાસ કરીશું। જન્મોત્સવ પાઠના સાહિત્યકાર છે સુરેશ જોશી અને એનો સાહિત્ય પ્રકાર નવલિકા અથવા ટૂંકી વાર્તા છે। આપણે સૌથી પ્રથમ કવિ પરિચય મેળવીએ। સુરેશ હરિપ્રસાદ જોશી એમનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં 30/5/1921 ના રોજ એમનો જન્મ થયો હતો અને 3/9/1986 ના રોજ તેમનું મૃત્યુ થયું હતું। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તેઓ ભાષા ભવનના અધ્યક્ષ તરીકે કામગીરી કરીને નિવૃત્ત થયા હતા। તેમણે જીવનના અંત સુધી વડોદરામાં જ રહેવાનું પસંદ કર્યું હતું અને એમણે મરણોત્તર, છિન્નપત્ર એમની નોંધપાત્ર એ નવલકથાઓ છે। એમણે ગૃહ પ્રવેશ એ નામનો એક વાર્તા સંગ્રહ પણ લખેલો છે। આ ઉપરાંત એમણે જનાંતિકે ઇદમ સર્વમ ઇતિ મે મતિ જેવા એમણે નિબંધ સંગ્રહો આપેલા છે। આમ તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પણ શિક્ષણ ક્ષેત્રે કરેલી કામગીરી બદલ એમને પ્રાપ્ત થયેલા છે। સાહિત્ય ક્ષેત્રે કરેલી કામગીરી બદલ એમને સન્માનિત કરવામાં આવેલા છે। આવા સુરેશ હરિપ્રસાદ જોશી એમને ગૃહ પ્રવેશ એ વાર્તા સંગ્રહમાંથી આ જન્મોત્સવ એ નવલિકા લેવામાં આવેલી છે। જન્મોત્સવ જન્મ વત્તા ઉત્સવ, જન્મનો ઉત્સવ, આપણે જે હેપી બર્થડે તરીકે આપણે ઓળખીએ છીએ તે અહીંયા આ નવલિકામાં લેખકે બે જન્મોત્સવ એક સાથે સમાંતર રીતે એ રજૂ કરેલા છે। એક તરફ કૃષ્ણ જન્મનો ઉત્સવ છે અને બીજી તરફ ગરીબ ભિખારણ જે માણકી છે એણે એક પુત્રને જન્મ આપ્યો એની કરુણતા છે। એટલે બે પરિસ્થિતિ, એક કૃષ્ણ જન્મનો આનંદ અને બીજી તરફ માણકીના પુત્રના જન્મની સાથે જ એના જીવનની શરૂ થઈ ગયેલી કરુણતા, એ બે દ્રશ્યો, એ બે ચિત્રો અહીંયા સમાંતર રીતે એક સાથે એ રજૂ કરેલા છે અને વાર્તામાં છેલ્લે કરુણતા એ જોવા મળે છે કે એક તરફ કૃષ્ણ ભગવાનનો જન્મ રાત્રે 12 વાગે થાય છે અને સર્વત્ર આનંદ છવાઈ જાય છે, બીજી તરફ આ માણકી ગરીબ ભિખારણ છે, એને પુત્રનો જન્મ આપ્યો અને એની સાથે જ એના જીવનની કરુણતા પણ શરૂ થઈ જાય છે। ભિખારણ, આ બાળક જો સાજો હોય તો એને કોઈ ભીખ ના આપે અને એને કારણે એના પગ એ વાળીને એને અપંગ કરી દેવામાં આવે છે અને ભવિષ્યમાં એને કોઈ ભીખ આપે, એ અપંગ વ્યક્તિને જોઈને, અપંગ બાળકને જોઈને કોઈ એને ભીખ આપે એ માટે એને અપંગ બનાવી દેવામાં આવે છે। આમ
આપણા સમાજની જે વિષમતા પણ અહીંયા રજૂ કરવામાં આવેલી છે. જોઈએ આ બંને પરિસ્થિતિ, એક તરફ કૃષ્ણ જન્મ અને બીજી તરફ માણકીના પુત્રનો જન્મ. આ બંને પરિસ્થિતિ અહીંયા લેખકે હૂબહુ સુંદર રીતે એ રજૂ કરી છે. જોઈએ આપણે, ઘડિયાળમાં 11:30 થયા હતા. હવે અડધા કલાકની જ વાર હતી. જો આપણને ખબર છે કે શ્રાવણ મહિનામાં આઠમના દિવસે કૃષ્ણ ભગવાન રાત્રે 12 વાગે એમનો જન્મ થાય છે અને આ જન્મોત્સવ ઠેર ઠેર એ ઉજવવામાં આવે છે. સોસાયટીઓમાં, મંદિરોમાં એ જન્મોત્સવ, કૃષ્ણ ભગવાનનો જન્મનો ઉત્સવ, એ જન્મનો આનંદ એ ઉજવવામાં આવતો હોય છે. આમ અહીંયા પણ કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવવા માટેની બધી તૈયારીઓ થઈ રહી છે. ઘડિયાળમાં રાત્રિના 11:30 થયા હતા. હવે કૃષ્ણ ભગવાનને જન્મવાની માત્ર અડધો કલાકની જ વાર હતી. એટલે લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. આ સોસાયટીમાં મંદિરમાં આ કૃષ્ણ ભગવાનનો જન્મનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. લાલ કિનખાબ, કિનખાબ એટલે જડીબુટ્ટા. આમ જડીબુટ્ટાના વણાટવાળું જે કાપડ આવે છે એને કિનખાબ તરીકે ઓળખવામાં આવે છે. એ કિનખાબનો પડદો સ્ટેજ રાખ્યો છે. સ્ટેજની આગળ કિનખાબનો એક પડદો રાખવામાં આવેલો છે અને પડદાની પાછળ કૃષ્ણ ભગવાનના જન્મની એ ઉજવણી કરવાની છે. બધી તૈયારીઓ થઈ ચૂકી છે. વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત એ અમેરિકા જઈને ઇલેક્ટ્રિક એન્જિનિયરનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરીને એ પાછો આવેલો છે. વૃંદાવન દાસનો મોટો દીકરો છે અસિત. આ અસિત અમેરિકામાં ગયો હતો અને અમેરિકા જઈને ઇલેક્ટ્રિક એન્જિનિયર એ પાસ કરીને આવ્યો છે અને એણે એક તરકીબ, એક યુક્તિ કૃષ્ણ જન્મની એ અહીંયા રજૂ કરી છે. એટલે એણે બધાને આશ્ચર્યમાં ઘરકાવ કરી નાખે તેવી તરકીબ રચી હતી. બધા આશ્ચર્યચકિત થઈ જાય ને એ રીતે એને ઇલેક્ટ્રોનિક સાધનો ગોઠવ્યા છે અને ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા, વિદ્યુત દ્વારા, વીજળી દ્વારા એ કૃષ્ણ જન્મનો આખો ઉત્સવ એ પડદા ઉપર દર્શાવવાનો છે. એ બધી તૈયારીઓ થઈ ચૂકી છે. કારાગૃહમાં કૃષ્ણનો જન્મ. કારાગૃહ એટલે જેલ. જેલમાં આપણને ખબર છે કે મથુરાની જેલમાં કંસ રાજાએ આ દેવકી અને વસુદેવને પૂરી દીધા હતા અને ત્યાં જ એમનો કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. તો એ કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વરસાદ, વસુદેવનું લઈને કૃષ્ણને યમુના નદીમાં ઓળંગીને ગોકુળમાં જવું, આ બધું વીજળીની કરામતથી અહીંયા આ સિદ્ધ બતાવવાનો હતો પડદા પર. જો વસુદેવ, વસુદેવ એટલે કૃષ્ણ ભગવાનના પિતા અને વાસુદેવ એટલે કૃષ્ણ ભગવાન પોતે. વસુદેવ એટલે કૃષ્ણ ભગવાનના પિતાજી અને વાસુદેવ એટલે કૃષ્ણ ભગવાન પોતે. એટલે આ વાસુદેવ કૃષ્ણ ભગવાનને આપણને ખબર છે કે કૃષ્ણ ભગવાનનો જન્મતાની સાથે જ કંસ મારી ના નાખે એટલા માટે એને યમુના નદી ઓળંગીને આ મથુરામાંથી શ્રી કૃષ્ણ ભગવાનને ગોકુળમાં મોકલી દેવામાં આવે છે. એ બધી જ તૈયારીઓ એ થઈ ચૂકી છે અને લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે એના ઉપર સૌની નજર છે કે ક્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ને દ્રશ્ય એ પડદા ઉપર બતાવવામાં આવે. અને એ માટે સોસાયટીના બધા માણસો ભેગા થઈને એ રાહ જોઈ રહ્યા છે 12 વાગ્યાની, રાત્રિના 12 વાગ્યાની. હવે બીજી તરફનું દ્રશ્ય છે. જો બે દ્રશ્યો બતાવ્યા છે કે સાથે એક કૃષ્ણ ભગવાનના જન્મનું અને બીજું આ ગરીબ, આ ભિખારણ જે માણકી છે એને એક પુત્રનો જન્મ થાય છે એ દ્રશ્ય જુઓ.
સ્ટેશનની ઘડિયાળમાં 11:30 ટકોરે હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર બની ઉપડી ચૂકી હતી. બીજું દ્રશ્ય છે અહીંયા સ્ટેશનનું દ્રશ્ય છે. આ સ્ટેશનમાં પણ 11:30 ટકોરા પડી ચૂક્યા છે. જનતા એક્સપ્રેસમાં આવેલા જે પેસેન્જરો મુસાફરો હતા એને ઉતારીને બસ શહેર તરફ આગળ જઈ રહી છે. અને બસ સ્ટેન્ડ પેસેન્જરો ઉતર્યા એટલે થોડી ચહલપહલ નજરે પડી અને પાછી એ બસ સ્ટેન્ડ હતું એ પાછું સુમસામ થઈ ગયું. આ બસ સ્ટેન્ડની પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી ફૂટી ગુણપાટ અને કેરોસીનના કાટ કાઢેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. આ જે બસ સ્ટેન્ડ હતું એની દિવાલ હતી, એની બહારની બાજુ એ દિવાલની બહારની બાજુ સણના કોથળા અને કેરોસીનના ડબ્બાના પતરા નાખીને 2-3 નાના 3-4 ઝૂંપડા બનાવેલા હતા. અને એ ઝૂંપડામાં 3-4 જેટલા પરિવારો, ગરીબ પરિવારો, ભિખારી એમાં રહેતા હતા. અને એમાંના એક ઝૂંપડામાં ફગફગિયો દીવો કે ટમટમતો હતો. જો છાપરા જેવું કરીને એક નાનકડું ઝૂંપડું બાંધીને અહીંયા 3-4 કુટુંબ રહેતા હતા. એમાંના એક નાનકડા ઝૂંપડામાં ફગફગિયો દીવો રાત્રિના 11:30 વાગે ફગફગિયો દીવો. ફગફગિયો દીવો એટલે કે જેની જ્યોત થોડો પવન આવે તો એની જ્યોત જે હાલક ડોલક થાય ને એને ફગફગિયો દીવો કહેવામાં આવે. એટલે એવો એ ફગફગિયો કેરોસીનથી બળતો એ દીવો એ પ્રગટી રહ્યો છે. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો. કોઈ સ્ત્રી એ નાનકડા ઝૂંપડામાં કોઈ સ્ત્રી કણસી રહી હતી. પીડા કે દર્દ ને કારણે હુંકારા કરવા તે એને કણસવું કહેવાય. અને એ બાઈ એ સ્ત્રી પ્રસૂતિની પીડાથી એ દર્દનાક ચીસો પાડી રહી હતી, કણસી રહી હતી. ઝૂંપડાની વસ્તી તેના પર ધ્યાન આપ્યું હોય તેમ લાગતું નહોતું. ઝૂંપડાની વસ્તી હતી ને 2-3 ઝૂંપડા હતા, એમાં કોઈએ તેના તરફ ધ્યાન આપ્યું નહોતું. ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતા સંભળાયું હતું. કેલા કાનજી, માણકી કણસે છે, જરા જઈને જોતો ખરો. કોઈએ કહ્યું, કેલા કાનજી, આ માણકી કણસે છે, કે જઈને જરા જોતો ખરો કે એને શું થયું. માણકી કણસી રહી છે. આ માણકી એક સ્ત્રી છે અને એ પીડા કે દર્દથી હુંકારા કરવા એને કણસવું કહેવાય. એ દર્દ પ્રસૂતિની પીડાથી, એ દર્દથી એ કણસી રહી હતી, હુંકારા એ પાડી રહી હતી. એનાથી દર્દ એ સહન થતું નહોતું, એ પ્રસૂતાની પીડા. બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો. એમાં હું જોવા જાઉં તો વખત થયો લાગે છે. એમાં હું જોવા જવું છે કે માણકીને હવે પ્રસૂતિ થવાનો સમય આવી ગયો છે. કે અંધારે ખૂણેથી કોઈ ડોસો ખોખરા કર્કશ અવાજે બબડે. ડોસી બબડી, માણકીએ જબરીને એના પેટમાંનું છોકરું જબરું માણું ટંકણ કાઢી દીધો તો કાંઈ ના મળ્યું. હવે કોઈ આવનારને પાછું ઠેલાય કર કાંઈ બાપલા, છૂટકો છે. જો અંધારામાં એ ઝૂંપડીમાં એ ખૂણામાંથી કોઈ એક ડોસી ખોખરા અવાજે, એ કર્કશ અવાજે એ બોલી રહી હતી કે માણકીએ જબરી તેના પેટમાંનું છોકરું કે જબરું છે. કે હા, કે ટંકણ ખાર દીધો એક પ્રકારનો ક્ષાર છે અને એક ક્ષાર આપવાથી એવું મનાય છે કે પ્રસૂતિ એ જલ્દીથી થાય. એટલે એ અનુભવી ડોસી કહે છે કે ટંકણકાર આપ્યો પણ કંઈ વળ્યું નહીં. એની પ્રસૂતિની પીડા ઓછી એ ન થઈને બાળક જન્મ્યું નહીં. હવે આવનાર બાળકને કે પાછું ઠેલાય નહીં, તે બાળકનો જન્મ થવા દો. કર કઈ બાપલા કે છૂટકો છે, એને પ્રસૂતિ કર્યા વિના કે છૂટકો છે. આમ ઘડિયાળમાં કાંટો આગળ વધતો હતો,
માણકી કરાતી હતી, આકાશને કદીક વીજળી વીધી જતી હતી, ભારે કડાકો થતો હતો અને ભારે વરસાદ સાથે માથે ઝૂમી રહ્યો હતો. જો એક તરફ કૃષ્ણ ભગવાનના જન્મનું આનંદદાયક દ્રશ્ય અને બીજી તરફ આ માણકી અને એના પુત્રના જન્મનું કરુણતાથી સભર ચિત્ર. માણકી એકલી અતુલી, એને કોઈ સગવડ પાસે નથી, ભિખારણ છે, એટલે પ્રસૂતિની પીડાથી એ દર્દ અનુભવી રહી છે, એ કણસી રહી છે, બરાબર. અને પાછું રાત્રિના 12 વાગવાની તૈયારીમાં છે. આકાશમાં પાછો વાદળો છવાયેલા છે, મેઘલી રાત છે, વરસાદની રાત છે, અને ક્યારેક ક્યારેક વીજળી કે ઝબકી જતી અને ભારે કડાકા વાદળોના ગડગડાટ પણ સંભળાતા હતા અને વરસાદ વરસી રહ્યો હતો. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરકી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા અને એમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે. વૃંદાવન દાસ અને તેમની મંડળી બેઠકમાં ભાગવત શ્રવણ કરતી હતી. તે પણ હવે વખત થવા આવ્યો, જાણે ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતા. જો બધા સૌ કોઈ કૃષ્ણ જન્મનું દ્રશ્ય જોવા માટે પડદા ઉપર એ તૈયારી કરી રહ્યા હતા. એમાં આજે વિશાખા અને ધનંજય એ બંને પણ એ આવી ગયા. વૃંદાવન દાસ અને તેમની આખી જે ટોળી હતી, મંડળી હતી, એ ભાગવત એ કથાનું શ્રવણ કરી રહી હતી. એમણે પણ તૈયારીઓ કરી અને ઠાકોરજી એટલે કે કૃષ્ણ ભગવાનના ઓરડા તરફ આરતી ઉતારવા માટે આગળ વધી રહ્યા હતા. મધુસૂદન અને તેમની મિત્ર મંડળી બ્રિજના 2 રબર પૂરા કરીને અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને ટોટ પાંકી રહ્યા હતા. આ બ્રિજ એ પત્તાની એક રમત છે અને એમાં રબર એટલે ગુણ મેળવવાની રીત છે. એ પત્તાની રમત રમી રહ્યા હતા. તે પણ કૃષ્ણ ભગવાનના જન્મને જે અસિતે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી રજૂ કરવાનો તે જોવા માટે ગોઠવાઈ ગયા. અસિત સાવ નિશ્ચિંત બનીને એક બાજુએ રીટા જોડે વાત કરતો હતો અને હસી હસીને પણ બેવડ વળી જતો હતો. ત્યાં સણિયું પહેરીને સણનું કાપડ સણિયું મુખિયાજી આ મંદિરમાં આવ્યા કૃષ્ણ ભગવાનના અને છેલ્લી તૈયારીઓમાં તેઓ પરોવાઈ ગયા. 12 વાગવા આવી રહ્યા છે. કૃષ્ણ ભગવાનના જન્મની સાથે જ 12 વાગતા જ એ બધી તૈયારીઓ, એ બધા દ્રશ્યો એ શરૂ થઈ જવાના છે. કૃષ્ણ જન્મનું મુહૂર્ત રાત્રે 12 વાગ્યાનો નિકટ નજીક આવતું જતું હતું. ભીત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવતા હતા. 12 વાગે એટલે 3 કાંટા ભેગા થઈ જાય. આમ 3 કાંટા ભેગા થવાની તૈયારીમાં હતા. આમ અહીંયા એક કૃષ્ણ જન્મનું આખું દ્રશ્ય અહીંયા અસિત રજૂ કરવાનો છે. એ બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે. તો બીજી તરફ સ્ટેશન જે છે એની દિવાલ અને ત્યાં ઝૂંપડા છે. એ ઝૂંપડામાં આ માણકી પ્રસૂતિની પીડાથી એ કણસી રહી છે. એ દ્રશ્ય જોઈએ. સ્ટેશનના ઘડિયાળના કાંટા પર એકબીજાની નજીક આવતા જતા હતા. માથા પર ઝઝુમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા. વરસાદ એ શરૂ થઈ ગયો હતો. મેઘલી રાત હતી. વાદળ છાયેલી, વરસાદ પડતો હોય એ મેઘલી રાત, ભયંકર વરસાદ વરસી રહ્યો હતો. અંધારું પટ હતું. વરસાદની જડી એ વિજાવા લાગી હતી. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડું થઈ રહ્યા હતા. એ છાપરાએ એક બાજુ વરસાદ ને બીજી તરફ પવન, એ છાપરાએ ઉડું થઈ રહ્યા હતા. પવનમાં સુસવાટા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજાવે મૂકીને આવેલી ગુજરાત મેલના અવાજમાં માણિકનો કરાજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. બીજી તરફ ગુજરાત મેલ એ આવ્યો હતો અને એના અવાજને કારણે એની નજીકના ઝૂંપડામાં રહેલા માણકીના કણસવાનો અવાજ એ દબાઈ ગયો હતો અને પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ ગાડી આવી એટલે પેસેન્જર ઉતરે એટલે થોડીક વાર માટે આ બસ સ્ટેન્ડ એ સજીવ થઈ ઉઠ્યું. જાણે કે
પણ પળવારમાં એ લીલા સમેટાઈ ગઈ. બધા પેસેન્જરો પોતપોતાના સ્થળે પહોંચ્યા, રવાના થઈ ગયા. ધીમે ધીમે આ બસ સ્ટેન્ડ ઉપર એકલતા છવાઈ ગઈ. વરસાદ એક ધારો એ પડી રહ્યો હતો. એકાએક ફગફગીયો દીવો બુઝાઈ ગયો. જો પેલા નાનકડા ઝૂંપડામાં માણકી જે પ્રસૂતાની પીડા એ સહન કરી રહી છે, એ ઝૂંપડામાં એ નાનકડો ફગફગીયો દીવો કે જેની જ્યોત પવનને કારણે હાલક ડોલક થઈ રહી છે, એવો ફગફગીયો ટમટમતો દીવો, આછો પ્રકાશ આપતો દીવો એ પવનના સુસવાટાને કારણે બોલવાઈ ગયો અને એ નિસ્તબ્ધતામાં બીતીને નવા જન્મેલા બાળકનું ઉદાન ગાજી ઉઠ્યું. અને એ ફગફગીયો દીવો બોલવાઈ જતાની સાથે જે અંધકારમાં એક નવા બાળકનો જન્મ આ પૃથ્વી ઉપર થયો. માણકીના કુખે માણકીએ એક બાળકને જન્મ આપ્યો. જો અંધકાર, અહીંયા અંધકારમાં એનો જન્મ થયો. એના જન્મ તાની સાથે એના જીવનમાં પણ અંધકાર છવાયેલો છે અને એના જન્મની સાથે જ એના જીવનની કરુણતા પણ અહીંયા શરૂ થઈ જાય છે. બરાબર. તો બીજી તરફ કૃષ્ણ જન્મનું દ્રશ્ય છે, આનંદનું દ્રશ્ય છે. ઘડિયાળના બે કાંટા ભેગા થતા સાથે જ કિનખાબનો લાલ એ પડદા કરતો સરી ગયો. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો હોય તેમ ઝબકારો થયો. બરાબર ઘડિયાળમાં 12 વાગ્યા અને અસીતે જે કરામત કરી હતી, યુક્તિ કરી હતી કૃષ્ણ જન્મની, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી એ પડદા ઉપર 12 વાગતાની સાથે જ, રાત્રિના 12 વાગતાની સાથે કૃષ્ણ ભગવાનના જન્મની સાથે જ કરામત એ યુક્તિ પડદા ઉપર શરૂ થઈ જાય છે અને દ્રશ્યો, કૃષ્ણ ભગવાનના જન્મના દ્રશ્યો એ જોવા મળે છે. આકાશમાંથી તેજનો પુંજ, તેજનો ચમકારાનો આખો ઢગલો એ થયો હોય તેમ મોટો ઝબકારો થયો અને પેલા પડદા ઉપર દેવકીના ખોળામાં બાળક રૂપે દેવકી એ પડદા ઉપર દેખાવા લાગ્યા અને એમના ખોળામાં પેલો તેજપુંજ, તેજનો આખો ઢગલો એ ઝૂલવા લાગ્યો અને કારાગૃહના અંધકારમાં અને તેજપુંજ અજવાળો પાતરતો ગયો ને ઘડીક બહારનો ઝબકારો અંદર ડોકલું કરી જતો. એકાએક કાંસા ઝાલર મંજીરાના સંગનો તુમુલ ધ્વનિ થયો. જો અહીંયા દેવકીના ખોળામાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એવું દ્રશ્ય એ પડદા ઉપર જોવા મળ્યું અને એની સાથે જ કાંસા ઝાલર જે મંદિરોમાં જોવા મળે છે તે અને મંજીરા વગેરેનો તુમલ એટલે કે ભયંકર ધ્વનિ અવાજ એ શરૂ થઈ ગયો. બધા વાજિંત્રો એ વાગવા લાગ્યા અને બહાર બેઠેલા રામદીને રામદીન શરણાઈ વાળાએ રાત્રે 12 વાગે પ્રભાત નહોતું થયું તો છતાં પણ બિભાસનો સૂર છેડ્યો. જો બિભાસ એ સવારે ગવાતો એક રાગ છે, પણ કૃષ્ણ ભગવાનનો જન્મ થતાની સાથે જ આ શરણાઈ વાળો રામદીન હતો, એણે પણ આ બિભાસ એ સૂર પોતાના મુખમાંથી છેડ્યો. પ્રેક્ષકો ઊભા થયા અને કૃષ્ણ ભગવાનના રંજન, મનોરંજન, આનંદનો કાર્યક્રમ એક પર્વ અહીંયા કૃષ્ણ ભગવાનના જન્મનો પડદા ઉપર અસીતે દર્શાવ. કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ચૂક્યો અને આમ કૃષ્ણ ભગવાનનો એક તરફ જન્મ થયો છે, બીજી તરફ માણકીએ, એ ગરીબ ભિખારણ માણકીએ, એક નાનકડા બાળકને, કુમળા બાળકને જન્મ આપ્યો છે. એ દ્રશ્ય હવે આપણે જોઈએ આગળ. ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી છે, જન્મ થઈ ચૂક્યો હતો, જુદા જુદા અવાજો સંભળાતા હતા. દેવજી હું કહું છું એમ કરે, એમાં કાનજીનું કામ નહીં. જો પેલા ઝૂંપડામાં માણકીએ એક નાનકડા બાળકને જન્મ આપ્યો છે, પણ એ નાનકડા બાળકના જન્મની સાથે જ એના જીવનની કરુણતા પણ શરૂ થઈ જાય છે, કારણ કે એની માં માણકી ભિખારણ છે.
એટલે એના જીવનમાં માત્ર ને માત્ર દુઃખ જ છે. એના જીવનની કરુણતા અહીંયા શરૂ થઈ જાય છે. એટલે આ ઝૂંપડાઓમાં સરવરાટ થાય છે, બે ચાર જણા ભેગા થાય છે અને આ જન્મી ચૂકેલા બાળક અંગે ચિંતા વ્યક્ત કરતા જુદા જુદા અવાજો જોવા મળે છે કે દેવજી હું કહું છું એમ કર કે. એમાં કાનજીનું કામ નથી, કંઈક ઉપાય બતાવે છે. પણ એ વેલજી ડોહાની આ ઘડીએ કુણ બાળકાડે લો તારે અમને કહો છો તો તમે જ જાઓ ને મારા ભાઈ. જો આ તાજા જન્મેલા નવજાત, તાજું જન્મેલું બાળક નવજાત, આ નવજાત શિશુ, નવજાત બાળક, નવું જન્મેલું બાળક એને વેલજી ડોસા પાસે લઈ જવાનું છે. એટલે વેલજી ડોસાને કે હવે શોધવો ક્યાં એ વાત અહીંયા થઈ રહી છે. એટલે અહીંયા કહે છે કે બીજા જરાક ધીમો અવાજે કહ્યું કે એ ગમાર જરા ધીમો બોલતો જા, માણકી સાંભળશે ને તો બચાડી દુખી થાય. જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યો દેખી તો થઈ છે જ ને, નહીં તો મેઘલી રાતે ભીંજાતા આપણા ભેગા હોત હોય કોનાના હિંડોળે ઝૂલતી હો. જો એ કે છે અવાજ સંભળાય છે કે ગમાર એ મૂર્ખ, ગમાર એટલે મૂર્ખ, ધીમેથી બોલ. માણકી કે સાંભળી જશે તો એ દુખી થશે બિચારી. અને એ દેખી તો થઈ જ છે ને કે, નહીં તો મેઘલી રાતે વાદળ છાયે આકાશ હોય ને વરસાદ પડતો હોય એ મેઘલી રાત કહેવામાં આવે છે. મેઘલી રાતે આ ભીજાતી આપણા ભેગી હોત ખરી આ માણકી કે આવું એનું નસીબ ન હોત, કદાચ એ હિંડોળા કાંઠે ઝૂલતી હોત એવું એનું નસીબ હોત. પણ નસીબ એનું અલગ છે. અહીંયા ભિખારીની ભેગું એ ભિખારીની જેમ એ જિંદગી જીવી રહી છે. એના જવાબમાં કોઈ બોલ્યું અરે ભઈલા જાજી લપ મેલો ને હાલો મારી હારે પ્રતાપગંજમાં પેલા જતા પેલો નાડું નથી બાળ્યું ત્યાં ઓલા છોકરાને દીધો કની ત્યાં જવાનું છે, છાપરા દીધા ત્યાં જવાનું છે. બીજો કોઈક આવે છે અને કહે છે કે તમારે વેલજી ડોસાને ત્યાં નાના બાળકને લઈને જવાનું છે ને. વેલજી ડોસો નાના બાળકોને જન્મેલા તરત નવજાત બાળકોને, ગરીબ ભિખારીના બાળકોને આ વેલજી ડોસો ટાંટિયા વાળીને એને અપંગ બનાવી દીધો. આ ભિખારીના આ બાળકો ભણી ગણી ના શકે, નોકરી ધંધો ન મળે, એમનો તો એકમાત્ર ધંધો ભીખ માંગવાનો. હવે અપંગ ન હોય તો એમને કોઈ ભીખ આપે નહીં, કોઈ એમના ઉપર દયા કરે નહીં. આથી આ સાજા બાળકોને પણ અપંગ બનાવી દેવામાં આવતા, એના ટાંટિયા વાળીને એના પગ વાળીને એને અપંગ બનાવી દેવામાં આવતા. અને આવા તાજા જન્મેલા નાના બાળકોને કરુણતા તો જુઓ કે નાના બાળકોને આ વેલજી ડોસો ટાંટિયા વાળીને પગ વાળીને એમને અપંગ બનાવી દેતા, જેના કારણે બાળક થોડું મોટું થાય, ચાલી શકે નહીં, અપંગ હોય એટલે એના ઉપર દયા રાખીને કોઈને કંઈકનું કંઈક આપે, ભીખ આપે. એટલા માટે આ વેલજી ડોસાને અપંગ બનાવતા. આ વેલજી ડોસા પાસે અપંગ બનાવવા માટે આ માણકીના બાળકને એ લઈ જવાનું હતું. એટલે કહે છે કેલા જાજી લપ મેલો કે હવે હાલો કે મારી હાથે એમ કહીને કે કહે છે કે પ્રતાપગંજ છે ને એ જતા નાડું આવે છે અને ત્યાં કે આપણું ઘર નાડું ત્યાં મેં જોયું છે, ત્યાં ઓલા છાપરા દીઠા છે કે નાનકડા નાનકડા છાપરા છે એ છાપરામાં આ વેલજી ડોસો રહે છે, ત્યાં કે આપણે જવાનું છે. એના જવાબમાં કોઈ બોલ્યું ના ભઈલા અહીંયા આપણું કામ નહીં, આ પાણીમાં પડે છે તો જુઓ ઘૂંટણના પાણી હોય તો મને કહેજો. એટલે કોઈ જવાબ આપે છે કે હું આ મેઘલી રાતે, વરસાદની રાતે કે હું તમારી સાથે આ વેલજી ડોસા જ્યાં રહે છે ત્યાં આ બાળકને લઈને હું કે આવીશ નહીં, ઘૂંટણ સમાણા પાણી ભરાણા છે કે એટલે કે હું ત્યાં આવી શકીશ નહીં. ત્યારે બીજો વધારે આપણો થઈને બોલ્યો અલે આ મેલને પેટ પર તો કે હાલો કાનજી લઈ લે આ છોકરાને કે
પછી બીજો એક માણસ આવે છે અને કહે છે કે કાનજી આ છોકરાને લઈ લે કે હું આવું છું કે મોર થાવ છું કે મોર એટલે આગળ હું આગળ થાવ છું કે ચાલ લાય આ છોકરાને લઈ લે હું તારી સાથે આવું છું. અને બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો. કાદવ ખૂંદતા 4 પગલાનો ડબ અવાજને રુદનમાં ભળી ગયો. વરસાદ વરસતો રહ્યો, પવન વિંજાતો રહ્યો અને ઘડિયાળના કાંટા છૂટા પડીને આગળ વધવા લાગ્યા. તો કાનજીને લઈને એક ભાઈ કાનજી સાથે પેલા છોકરાને નાનકડા માણકીના તાજા જન્મેલા બાળકને લઈને વેલજી ડોસા પાસે જઈ રહ્યા છે. પાણી ભરાયા છે. એ પાણીમાં પગ મૂકતા ડબ ડબ એવો અવાજ થઈ રહ્યો છે અને અવાજમાં પેલા બાળકના રડવાનો અવાજ જાણે કે દૂર થઈ જાય છે, સંભળાતો નથી. અને વરસાદ વરસતો હતો, મેઘલી રાત હતી, પવન એ સુસવાટા મારી રહ્યો હતો. ઘડિયાળના 2 કાંટા ભેગા થઈને પછી છૂટા પડી રહ્યા હતા, આગળ વધી રહ્યા હતા. સમય આગળ વધી રહ્યો હતો. જો સમયની આ ગરીબોની એ પીડા તો જો કે એક તરફ કૃષ્ણ ભગવાન ને જન્મ થયો ને ત્યારે મા બાપને છોડવા પડ્યા હતા. એ જ રીતે આ માણકીએ એક બાળકને જન્મ તો આપ્યો પણ એને છૂટો પાડી દેવામાં આવે છે અને એને અપંગ બનાવી દેવામાં આવે છે. અને એ જ આ બાળકના જીવનની કરુણતા છે. અને એને આખી જિંદગી ભર એને અપંગ બનાવી દેવામાં આવે છે. એ આપણે બંને દ્રશ્યો, એક તરફ કૃષ્ણ ભગવાનના આનંદનું દ્રશ્ય, બીજી તરફ આ માણકીના બાળકના જીવનની કરુણતા, એ બંને દ્રશ્યો હવે પછીના પિરિયડમાં આપણે જોઈશું કે આ વેલજી ડોસાને ત્યાં લઈ જઈને બાળકનું શું કરવામાં આવે છે. એ પછીના પિરિયડમાં જોઈશું. અસ્તુ.